કરજણ તાલુકાના પાલેજ નારેશ્વર રોડ ભીની રેતીના વાહનોના કારણે અતિ બિસ્માર હાલતમાં બન્યો છે। ભીની રેતીનું ખનન બંધ કરવા માટે કરજણના એસડીએમની મૂળ નિવાસી એકતા મંચે પાઠવ્યું આવેદન। ભીની રેતીનો તાંડવ પાલેજ નારેશ્વર રોડ બન્યો કાદવનો દરિયો, જનજીવન ઠપ। એસડીએમને આવેદન 7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો જનતા રસ્તે। રોડ પર પાણી કાદવ, અકસ્માતનો ખતરો, ડમ્પરોમાંથી પડતા પાણીથી રોડ તૂટે છે, કાદવ થાય છે, બાઇક સ્લીપ થવાના અસંખ્ય બનાવ બને છે। વિદ્યાર્થીઓને નોકરિયાતોને હાલાકી, સ્કૂલ ટાઈમ સાચવવું મુશ્કેલ, રોજગાર માટે જતા નાગરિકોને ભારે તકલીફ। યાત્રાધામ નારેશ્વરને જતા શ્રદ્ધાળુઓ પરેશાન। ગુરુવાર, પૂનમ અને રજાના દિવસોમાં યાત્રાળુઓને પારાવાર મુશ્કેલી। મૂળ નિવાસી એકતા મંચનો કડક અલ્ટિમેટમ, 7 દિવસમાં ભીની રેતીનું ખનન બંધ નહીં થાય તો જનતા રેડ કરશે, જવાબદારી તંત્રની રહેશે। રિપોર્ટર નરેશ પરમાર, કરજણ। આજરોજ કરજણના પ્રાંત સાહેબશ્રીને એક ખૂબ જ ગંભીર બાબતે ગંભીર કહેવાય, કારણ કે પાલેજ નારેશ્વર રોડ પર સ્થાનિક રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ આ વહીવટી તંત્ર સદંતર નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે। કારણ કે ખનીજની ચોરી ગુજરાતની અંદર એટલી બધી થાય છે અને સૌથી મોટો ભ્રષ્ટાચાર જોવા જઈએ તો ગુજરાતની અંદર તો આ માટી ખનન છે, રેતી ખનન છે, એમ જ થાય છે। અને આ રેતી ખનનની એટલી હદ વટાઈ દીધી છે કે જે મા નર્મદા મૈયા, જે પ્રકૃતિ કહેવાય, જેને લોકો પૂંજાય છે, હમણાં જ નર્મદા જયંતિ ગઈ, તે દિવસે લોકોની આરાધના કરી, પૂજા કરી, પરંતુ એ મા નર્મદા મૈયા પર આ ખનીજ માફિયાઓ દ્વારા દિન પ્રતિદિન ચીરહરણ કરવામાં આવે છે। એ ખૂબ જ દુઃખદ બાબત છે। આપણી પ્રકૃતિ છે, એ પ્રકૃતિનું જતન કરવાની આપણી પ્રાથમિક ફરજ બને છે। જે રીતે નાગરિકની ફરજ બને છે એ રીતે આ વહીવટી તંત્રની પણ ફરજ બને છે, પરંતુ આ વહીવટી તંત્ર સદંતર નિષ્ક્રિય સાબિત થઈ છે, જેના કારણે આ ખનીજ માફિયાઓ છૂટો દોર મળી ગયો છે। બાકી જો અત્યારે હાલની અંદર 2 દિવસ પર મીડિયાના ન્યૂઝમાં મેં જોયું હતું કે વાગરાના મામલતદાર સાહેબે 166 ટન રેતી ચોરી પકડી હતી। એવી જ રીતે સુરેન્દ્રનગરમાં અત્યારે નાયબ કલેક્ટર સાહેબ આવેલા છે, મકવાણા સાહેબ, રાત દિવસ આ જે 2 નંબરના ધંધા કરતા લોકો, ખોટા લોકો તેની પાછળ પડ્યા છે ને ખોટી પ્રવૃત્તિને અટકાવે છે। તો આ વડોદરા જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ, આ વડોદરા જિલ્લાના કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, પોલીસ તંત્ર આ બાબતે કેમ નિષ્ક્રિય છે? સ્થાનિક લોકોના જીવ અમને વહાલા નથી? ગાંધીનગર તમે જાઓ, લખોટી મૂકે તો રસ્તો થી વિધાનસભા પહોંચે છે, અને અમારો પાલેજ નારેશ્વર રોડ વર્ષોથી સરકારનું 50 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું લોકોએ, અને ભીની રેતીનું ખનન કાયમી બંધ થવું જોઈએ, આ સ્થાનિક લોકોની માંગ છે। અને આજે અમે આવેદનપત્ર પાઠવ્યું છે, દિન 7ની અંદર જો આ ભીની રેતીનું ખનન બંધ ના થયું, નદીની અંદરથી જેસીબી મશીન, યાંત્રિક નાવડી, મોટા મોટા બાજ જો દૂર કરવામાં ના આવ્યા તો હું આ મીડિયાના માધ્યમથી આ વહીવટી તંત્રને આજે પડકાર ફેંકું છું કે દિન 7ની અંદર અમે બધા જ પોતે ત્યાંની સ્થાનિક જનતા સાથે રાખીને રસ્તા બંધ કરીશું, ને નદીની અંદર જઈને એ જેસીબી મશીન, બાજ, નાવડી એ જીના પણ હશે ને એ સ્થાનિક જનતા સર્વોપરી છે। આ જનતાનું અહિત તમે જે તાકી રહ્યા છે એ કદાપી હાકી લેવામાં નહીં આવે। આ દિન 7ની અંદર અમે બધા જ, અમારે અત્યારે મિટિંગ થઈ છે, ચર્ચા થઈ ગઈ છે, 7 દિવસની અંદર જો આ ગોરખ ધંધા, આ ખોટા કાર્યો બંધ ના થયા તો આ વહીવટી તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે। જે કંઈ પરિણામ આવશે તે દર વખતે કંઈ બનાવ બને છે, વારે વાર તે આગળ લોકો પડી જાય છે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે। જ્યારે તંત્રને જગાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે તંત્ર જાગે છે, બાકી પછી સૂઈ જાય છે। અમને આ ઊભું કર્યું એટલે 2 દિવસથી તપાસ ચાલે તોય। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।